નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં। ગુજરાતમાં સપ્ટેમ્બર માસના 26 દિવસમાં જ ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાયા। જી હા મિત્રો, દક્ષિણ ગુજરાતમાં શુક્રવારે વહેલી સવારે 25 મિનિટના ગાળામાં જ વાસંદા અને વલસાડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। તેમાં વાસંદામાં 1.6 અને જ્યારે વલસાડમાં 2.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો। બંનેની તીવ્રતા ભલે ઓછી હોય પણ છેલ્લા કેટલાક સમયમાં ભૂકંપના આંચકા વધેલાને પ્રમાણે ચિંતાની ચોકસાઈ વધારી છે। જી હા મિત્રો, સપ્ટેમ્બરના 26 દિવસમાં જ ગુજરાતમાં ભૂકંપના 50 જેટલા આંચકા નોંધાઈ ચૂક્યા છે। જોકે આ મુદ્દે નિષ્ણાતોનું માનવું એવું છે કે વધુ વરસાદ બાદ આંચકાનો પ્રમાણમાં વધારો થતો હોય પણ ચિંતાનું કારણ નથી। ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બરમાં 50 સહિત આ વર્ષે કુલ 54 આંચકા આવ્યા હતા। જી હા મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં એક જ વર્ષમાં સૌથી વધુ નોંધાયેલા આંચકા છે। સપ્ટેમ્બરમાં સૌથી વધુ 22 આંચકા અને સૌરાષ્ટ્રમાં 20 આંચકા અને દક્ષિણ ગુજરાતમાં 5 આંચકા અને કચ્છમાં 3 આંચકા અને ઉત્તર ગુજરાતમાં નોંધાયા હતા। જી હા મિત્રો, નિષ્ણાતોના મતે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં આંચકાના કારણો અલગ છે। જી હા મિત્રો, આ પ્રદેશોમાં દખણનો ઉચ્ચ પ્રદેશ વિસ્તાર છે અને દખણના એક સ્થિર વિસ્તાર છે, જેથી દક્ષિણ ગુજરાતમાં પણ એકંદરે સ્થિર છે, પરંતુ અહીં ચોમાસું ફરી જમીનને તિરાડોનું વરસાદનું પાણી નીચે ઉતારે છે અને તેથી પૃથ્વીના પેટાળમાં દબાણ વધે છે। જ્યારે ભૂગર્ભમાં દબાણ બહાર તરફ છોડે ત્યારે ભૂકંપની મારફતે બહાર આવે છે। તો મિત્રો, ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ। જય